હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે મેં અહીંયા કિટકેટ શેક બનાવ્યો છે। એ બહુ જ સરસ સ્વાદમાં ટેસ્ટી હોય છે। તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસીપી। એના માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે। એની અંદર મેં 2 કિટકેટ લઈ લીધી છે। તમે જોઈ શકો છો। એને આ રીતે ખોલીને થોડા ટુકડા કરી લેવાના છે આપણે। તમે એકવાર બનાવશો ને તો તમને બહુ જ ભાવશે। ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવે છે અને કિટકેટ બહુ ટેસ્ટી હોય છે। આ કિટકેટ શેક સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે ટુકડા કરીને આપણે અંદર એડ કરી દેવાનું છે। પછી મેં અંદર થોડા બરફના ટુકડા અને અડધી ચમચી જેટલો મેં કોકો પાવડર લઈ લીધો છે। કોકો પાવડરની જગ્યાએ તમે કોફીનો પણ ઉપયોગ કરી શકો છો અને ના હોય ને તો પણ ચાલે। હવે મેં અહીંયા થોડું દૂધ લઈ લીધું છે। જે પ્રમાણે તમારે જેટલા ગ્લાસ તમારે બનાવવાના હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટીમાં કિટકેટ લઈ લેવાની। અત્યારે હું 1 થી 2 ગ્લાસ જેટલું જ બનાવું છું ને એટલા માટે મેં 2 જ કિટકેટનો ઉપયોગ કર્યો છે। જે 10-10 વાળી હોય છે ને એ 2 જ કિટકેટનો મેં ઉપયોગ કર્યો છે। આ રીતે પછી થોડો ચોકો સિરપ અંદર મેં એડ કર્યો છે। હવે આપણે મિક્સરનું જાર બંધ કરીને એને પીસી લેવાનું છે। તો ઝટપટ અને ફટાફટ બસ 5 જ મિનિટની અંદર આપણો આ કિટકેટ શેક બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે થોડું ગ્લાસને ગાર્નિશ કરી લઈશું ચોકલેટથી અને તમે જુઓ છો કેટલો સરસ આપણો કિટકેટ શેક બનીને તૈયાર થઈ ગયો છે। સહેજ પણ વાર નથી લાગતી। 2 જ મિનિટની અંદર આપણો કિટકેટ શેક બનીને તૈયાર થઈ ગયો છે। તો એને બહુ જ ટેસ્ટી હોય છે। તમને ઘરમાં બધાને જ બહુ ભાવશે। તો ચોકલેટ સિરપથી હું થોડો એને ગાર્નિશ કરી લઈશ આ રીતે। તો તમને જોતાં જ પીવાનું મન થઈ જાય ને એવો આ કિટકેટ શેક બનીને તૈયાર થઈ જાય છે। ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવે અને છોકરાઓનો તો ફેવરેટ હોય છે। તો તમે ગરમીની સિઝનમાં તમે એને ઘરે બનાવીને ઝટપટ અને ફટાફટ 5 મિનિટમાં બનાવી જાય એવો કિટકેટ શેક બાળકોને તમે આપી શકો છો। તમે જુઓ છો ને થોડી ચોકલેટ ઉપર ગાર્નિશ કરી દઈશું ને બહુ જ સરસ આપણો આ કિટકેટ શેક બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। આ રીતે ઘરમાં ઝટપટ અને ફટાફટ આપણો કિટકેટ શેક બની જાય છે। થોડી ચોકલેટ સિરપ ઉપર એડ કરીશું ને એટલે છોકરાઓને તો જોતાં જ પીવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી પણ આવી જશે। તમે જોઈ શકો છો કેટલો સરસ એનો દેખાવ પણ છે। તમને પણ પાણી આવી ગયું હશે હે ને। આ રીતે બહુ મસ્ત ઝટપટ અને ફટફટ ઘરે તમે કિટકેટ શેક બનાવી શકો છો। તો હવે હું એક કિટકેટ પણ અહીંયા રાખી દઈશ। જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ, બાય। ફરી મળીશું બીજા વિડીયો સાથે।